દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે પ્રધાનમંત્રી આવાસ બહાર જે રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષ નેતા છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ધરણા કરવામાં આવ્યા। આને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં આજે ભાજપના જે ઉચ્ચ કક્ષાના નેતાઓ છે, પ્રદેશ નેતાઓ છે, પ્રદેશ પ્રમુખ છે, તેમના નેતૃત્વમાં કોંગ્રેસનું જે પ્રદેશ કાર્યાલય આવેલું છે પાલડી ખાતે, ત્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, નારાજગી દર્શાવવામાં આવી રહી છે અને કોંગ્રેસ પર આરોપ કરવામાં આવી રહ્યો છે કે જે આંદોલન ચાલી રહ્યો છે યુવાનોને તેને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આને લઈને વિવાદ પણ વકર્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકરો છે, એ નેતાઓ છે, તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધી સામે નારાજગી દર્શાવવામાં આવી રહી છે, તેમના બેનરો સાથે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। શું કહી રહ્યા છે ભાજપના કાર્યકરો, નેતાઓ, તેમને સાંભળો। જે રીતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે નીટના મુદ્દે, તો નીટના મુદ્દે કોંગ્રેસ પાર્ટી સરકારને કીધી રહી છે। કોંગ્રેસ પાર્ટીની જ્યારે રાજસ્થાનમાં સરકાર છે ત્યાં ગેહલોત સરકારની યોજનાઓ સામે કેમ કોઈ વાંધો વિરોધ કરવામાં આવ્યો નથી? નીટ અંગે આપણા દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવામાં આવે છે, તો એ રાજીનામું કયા આધારે? કારણ કે ધર્મેન્દ્ર પ્રધાન પોતે નીટની એક્ઝામની તૈયારી નથી કરાવતા, એના માટેની એનઈટી છે જે સંસ્થા છે એને આખી વ્યવસ્થા સોંપવામાં આવી છે। રાજીનામું માંગવું છે તો એનઈટી ના અધ્યક્ષનું માંગવામાં આવે, નહીં કે દેશના શિક્ષણ મંત્રીનું। 22 દિવસથી જંતર મંતર પર વિરોધ ચાલી રહ્યો છે કે ભાજપ યુવાનો સાથે નથી, તો આ આક્ષેપને લઈને તમારું શું કહેવું? જંતર મંતર ઉપર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે નીટની એક્ઝામને લઈને કરવામાં આવી રહ્યો છે કે બીજા કોઈ મુદ્દાને? કારણ કે એ વિરોધ પ્રદર્શનમાં જે પણ મુદ્દા લેવામાં આવે છે એ મુદ્દાઓમાં ક્યાંય પણ નીટની ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। નીટના કોઈ પણ વિદ્યાર્થી એ જંતર મંતર ઉપર હાજર નથી। તમે જો કોઈ નીટનો વિદ્યાર્થી ત્યાં હાજર હોય તો મને બતાડો। ત્યાં જે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એમાંથી વિદ્યાર્થી કેટલા છે? પીએમ આવાસ બહાર વિરોધ પ્રદર્શન ગઈકાલે મોટી ઘટના ઇતિહાસની બનાવી, કઈ રીતે જુઓ? આપણા દેશના પ્રધાનમંત્રીના આવાસની બહાર તમે વિરોધ પ્રદર્શન કરી શકો છો? આનાથી મોટી લોકશાહી બીજા કોઈ દેશમાં જોવા નહીં મળે। કોંગ્રેસ પાર્ટી એક તરફ એમ કહી રહી છે કે લોકશાહી ખતરામાં છે, ડેમોક્રેસી નથી દેશમાં, તો આનાથી મોટું ઉદાહરણ બીજું કયું છે એમની સામે? અત્યારે દિલ્હીમાં પ્રોટેસ્ટ થઈ રહ્યો છે, કંઈક અલગ હતો, યુવાનોને ભૂલી રહ્યા છે, એના વિરોધમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે। અમારી માંગ છે તમે આજના ભારતના ભવિષ્યને ગેરમાર્ગે ના દોરશો। એવું વાત છે શિક્ષણ મંત્રીના રાજીનામાની એક માંગ કરવામાં આવી રહી છે। આ કોંગ્રેસનો પ્રોપેગેન્ડા છે, જેમ તેમ કરીને ભાજપના મતદાન કરવા માટેનું આ ષડયંત્ર છે અને વિદેશથી ચાલી રહેલું બહુ મોટું ષડયંત્ર છે, એનો આપણા યુવાનો શિકાર બની રહ્યા છે। જંતર મંતર પર હજારોની સંખ્યામાં એમાં ઉમર ખાલી જેવાના નામના નારા લાગતા હોય, દેશ વિરોધી નારા લાગતા હોય, તે તદ્દન ખોટી વસ્તુ છે। આપણા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે આ ખોટા આંદોલનના બહાને। ઘણા બધા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે દેશમાં લોકશાહી નથી રહી, આવા દબાવવામાં આવી એ વાત તદ્દન ખોટી છે। દેશમાં લોકશાહી છે ત્યારે જ આપણે બધું પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ। જો લોકશાહી ના હોત તો એ જંતર મંતર ઉપર ના બેઠા હોત। તો જે રીતે પીએમ આવાસ બહાર પ્રથમ વખત આ પ્રકારનો વિરોધ થયો છે, એ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકરો શું માને છે? એ કોંગ્રેસની બહુ મોટી ચાલ છે અને વિદેશથી આ જે ઓપરેટર થઈ રહ્યું છે ત્યાંથી ફંડિંગ થઈ રહ્યું છે અને આ ખોટી રીતના આપણા યુવાનોને જે ગેરમાર્ગે દોરી અને આ આંદોલનના બાને એક આ બહુ મોટું ષડયંત્ર છે કોંગ્રેસનું, આમ આદમીનું અને વિદેશનું। કોંગ્રેસે વિદ્યાર્થીઓનો સહારો લઈ અને ગઈકાલે દિલ્હીમાં જે સંસદ ભવનમાં ઘૂસવાની કોશિશ કરાવી રહી છે। બીજી વાત એ કે પ્રધાનમંત્રીના આવાસ નિવાસસ્થાન સામે આ લોકોએ જે નાટક કર્યા છે
એના વિરોધમાં આજે અમે પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીનો જે પ્રશ્ન છે એ અમારી સરકાર અને વડાપ્રધાન શ્રી સોલ્વ કરી રહ્યા છે. જેણે આ પેપર લીક કર્યું હશે એ કોઈને છોડવામાં આવશે નહીં, પરંતુ કોંગ્રેસ આ વિદ્યાર્થીઓનો સહારો લઈ અને એની પ્રોપેગેન્ડા ને આગળ વધારી અને આજે દેશના યુવાનોને કે આ ગેરમાર્ગે દોરી રહ્યા છે. માટે આજે અમે આનો વિરોધ કરીએ છીએ. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. યુવાનો 22 દિવસથી જંતર મંતર પર વિરોધ કરી રહ્યા છે. શું સ્ટેન્ડ છે ભારતીય જનતા પાર્ટીનું? એ સરકાર ડિસિઝન લેશે, પરંતુ જેણે ખોટું કર્યું છે એને સરકાર છોડશે નહીં. જે રીતે બહેનોને બી ત્યાં માર મારવામાં આવી હતી, તેને લઈને તમે પણ એક મહિલા છો, એને કઈ રીતે જોઈ રહ્યા? આમાં એમની શાંતિ રેલી હતી, પરંતુ એમણે જે પોલીસ તંત્ર ઉપર પથ્થરમારો કર્યો અને પોલીસ તંત્રને પણ ખૂબ માર્યા છે. અને મારે બહેનોને પણ કહેવું છે કે જો તમે કાયદો આવી રીતે કરો એ યોગ્ય નથી. તમે ત્યાં ગાડીનું જે વાતાવરણ હતું તમે જોયું, શાંતિપૂર્ણ સરકાર જોડે વાત કરી હોત તો સરકાર પણ વાત કરવા તૈયાર જ હતી, પરંતુ આખા આંદોલન અને વિદ્યાર્થીઓની પાછળ કોંગ્રેસ હતી. બીજી વસ્તુ, પહેલા પોલીસ ઉપર એ લોકોએ પથ્થરમારો કર્યો હતો ત્યારે પોલીસને ના છૂટકે થઈને આ રીવા કરવું પડ્યું હતું. એટલે કોઈ સ્ટુડન્ટ નહોતા, એ લોકો બેગ में तो पत्थर लेके आए थे, वो क्यों नहीं दिखाया? स्टूडेंट नहीं है ये सब, क्या स्टूडेंट के आड़ में ये कर रहे थे? એમ નહીં જાણે બેગમાં પથ્થર મૂકેલા ત્યારે મીડિયા વાળાએ પથ્થરો કેમ ન બતાયા અને મીડિયા વાળાએ કેમ બતાવ્યું કે સ્ટુડન્ટ છે? આ કયા પ્રકારનું પ્રદર્શન છે? એ પ્રકારની હિંસા એ વિદ્યાર્થીઓએ નથી કરી. અસામાજિક તત્વો અને રાષ્ટ્રદ્રોહી તત્વો કે જે આતંકવાદ સાથે જોડાયેલા છે એ લોકોએ ત્યાં આખા દેશ માટે મોટા સ્ટેટમેન્ટ કર્યા છે અને રાષ્ટ્રના કરવાની જે વાત કરી છે એને ભારતીય જનતા પાર્ટી કોઈ સંજોગોમાં સહન નહીં કરે અને એના ઉગ્ર વિરોધ કરીએ છીએ, તીવ્ર વિરોધ કરીએ છીએ. ગત રોજ કોંગ્રેસના રાહુલ બાબાએ જે પ્રકારે લોકતાંત્રિક પદ્ધતિઓનો ભંગ કરીને સંવિધાનની હત્યા કરીને માનનીય પ્રધાનમંત્રી શ્રીના આવાસની સામે જ્યારે એમણે ધરણા કરીને લોકતંત્રની હત્યા કરી છે. પ્રધાનમંત્રી શ્રીનું પદ એ ગરિમામય પદ છે, સંવિધાનિક પદ છે, બંધારણીય પદ છે. અને જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સાર્વજનિક સ્વરૂપથી પોતે એવું કહ્યું છે કે અમે ચર્ચા કરવા માટે તમામ રીતે તૈયાર છીએ, નીટ બાબતે જે કંઈ પણ બન્યું છે એ ઘોર પાપ થયું છે અને એના માટેના ચર્ચાના તમામ દરવાજા ખુલ્લા છે, તર્કથી ચર્ચા કરવા માટેની તૈયારી બતાવી છે. તેમ છતાં કોંગ્રેસ પાસે અરાજકતા સિવાય કશું છે નહીં. દેશના નવયુવાનોને ગુમરાહ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એના સામે લોકતાંત્રિક પદ્ધતિથી અમે અહીં કોંગ્રેસના મુખ્યાલયની સામે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ નીચે અહીંના તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો, પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ સૌ સાથે મળીને ધરણાનો કાર્યક્રમ કર્યો છે. કોંગ્રેસને માત્ર જૂઠું બોલવું છે. કોંગ્રેસ અરાજકતા ફેલાવી અને ગુમરાહ કરી રહી છે. પ્રધાનમંત્રીએ સાર્વજનિક રૂપથી એવું કીધું છે કે અમે બધાને સાંભળવા માટે તૈયાર છીએ, બધાની ચર્ચા કરવા તૈયાર છીએ. લોક સંસદની અંદર બધી જ બાબતો માટેના દરવાજા ખુલ્લા છે. પહેલા દિવસે પણ એમણે કહ્યું છે કે તર્કથી જે કંઈ પણ વાત મૂકવામાં આવે એના માટેનો જવાબ આપવા માટેની તૈયારી બતાવી છે. પરંતુ કોંગ્રેસ પાસે આવું કશું છે નહીં, એટલે માત્ર મુદ્દા બનાવીને નવયુવાનને ગુમરાહ કરવા માટે આ પ્રકારની અરાજકતા ફેલાવી. રાહુલ ગાંધી શરમ કરો. પ્રચાર કરવા પડી રહ્યા છે પ્રદેશ કાર્યાલય કોંગ્રેસના. શરમ કરો, રાહુલ ગાંધી નારાજ. શું કારણ છે આજે પ્રદેશ કાર્યાલય? અત્યારે જે મોનોપોલી રમી રહ્યા છે કોંગ્રેસના લોકો,
એ જે વસ્તુ છે આખી ગાઈડલાઈન ઊંધું કરે છે અને પબ્લિકને જે અત્યારે ટીનેજર છે એ લોકોને મિસગાઈડ કરીને આખું એક જે વ્યૂહરચના રચી છે એ બહુ અલગ રીતના છે અને એને ક્લિયર કરવા માટે આજે અમે ક્લિયર કરવા આવ્યા છીએ કે જે વસ્તુ રિયાલિટી છે એને જુઓ તમે. રિયાલિટી જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં લગી તમને કંઈક બતાવવામાં કંઈક ઓર આવશે ને બતાવશે કંઈક ઓર હોય છે કંઈક રિયાલિટી. અને આપણા મોદી સાહેબે જે કામ કર્યું છે એના માટે નિઃશબ્દ છું. આજે યુવા પેઢી, હું યુવામાં આવું છું તો યુવા પેઢીને આપણે પાર્ટીને ફૂલ સપોર્ટ કરવો જોઈએ કારણ કે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને હું નિઃશબ્દ છું મારી પાર્ટી માટે. અને હાલ જે અત્યારે અમે આંદોલન કર્યું છે એ ધરણાનું કાર્યક્રમ છે જે અત્યારે હાલ અમે શાંતિથી પૂર્ણ કરવાના છીએ પણ એનું રિઝલ્ટ મળવું જરૂરી છે, એનું પરિણામ મળવું જરૂરી છે. અરે પપ્પુ તેરી પથ્થરબાજી નહીં ચલેગી, નહીં ચલેગી. कांग्रेस तेरी तानाशाही નહીં ચલેગી, નહીં ચલેગી. अरे कांग्रेस જી આજે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશના નેતાઓ કાર્યકરો ઉપસ્થિત થયા છે, વિરોધ નોંધાવી રહ્યા છે. શાનો વિરોધ છે ને શું ડિમાન્ડ છે? જે પ્રકારે રાહુલ ગાંધીએ કાલે પ્રોટેસ્ટર નામે એક નાટક કર્યું જેના કારણે આખા દેશમાં એવા પડઘા પડ્યા કે ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાર્ટી એ આ રીતે નાટકીય રીતે આંદોલનને કેપ્ચર કરે છે, આંદોલનને ભડકાવે છે, દેશ વિરોધી તત્વોને સાથ આપે છે. એના અનુસંધાને આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા પ્રમુખશ્રીએ આહવાન કર્યું હતું કે કોંગ્રેસના રાજીવ ગાંધી ભવનની સામે આપણે ગાંધી ચિંતા માર્ગે આપણે દેખાવ કરીશું અને એનો વિરોધ કરીશું. એમાં જંતર મંતર પર પણ વિરોધ ચાલી રહ્યો છે, લાઠીચાર્જ એમાં ભાજપ પર આરોપ થઈ રહ્યા છે કે યુવા વિરોધી છે. આને લઈને શું જવાબ છે? ત્યાં તમારા મીડિયાના અગ્રણીઓ બધા હાજર જ છે. ત્યાં જે રીતે ભારત તેરે ટુકડે હો ગए ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ અલ્લાહ તેરા નામ રહેગા, પછી અરવિંદ કેજરીવાલ જે મુલાકાત લીધી, કોમ્યુનિસ્ટોએ મુલાકાત લીધી, એ ઉપરથી તમે સમજો છો કે આ વિદ્યાર્થીઓનું આંદોલન નથી, આ એક રાજકીય પ્રેરિત અને ભારત વિરોધી ષડયંત્ર છે. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ જે સાથે બેઠા છે એને આ આંદોલનને કંઈ લેવા દેવા જ નથી કારણ કે નરેન્દ્રભાઈએ વડાપ્રધાને જાતે કીધું છે કે આની અંદર કડકમાં કડક સજા થશે. તો આનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. માટે જે કંઈ થઈ રહ્યું છે રાજકારણને પ્રેરિત છે. જો લોકશાહી ના હોત તો તમે હું અહીંયા ઊભા જ ના હોત, તમે મીડિયા તરીકે મારી સામે ના ઊભા હોત ને હું તમારી સામે ના ઊભો હોત. એટલે આ લોકશાહીનું એક તાજું ઉદાહરણ છે આર્યું. રાહુલ હાય હાય, અરે કોંગ્રેસ હાય હાય, અરે કોંગ્રેસ હાય હાય. ઈનાબેન પટેલ છે નામ, ગોતા વોર્ડ કાઉન્સિલર. વિરોધ છે તમારો કેમ આજે ભાજપના કાર્યકરો અહીંયા એકઠા થયા છે? શું કહે છે? શું વિરોધ છે એમ? નીટ માટે જંતર મંતર પર ભેગા થયેલા વિદ્યાર્થીઓના બદલે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને મોદીજી અને સમગ્ર રાષ્ટ્રનો વિરોધ કરવા માટે જે તત્વો કે જેમણે રાષ્ટ્ર વિરોધી નારા લગાવ્યા, મોદીજી વિરોધી નારા લગાવ્યા, એ બધાએ મોદીજીનો વિરોધ કર્યો અને સાથે સાથે કરવામાં આવ્યું પણ સાથે સાથે મોદીજી વિશે ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવી અને સમગ્ર ભારતના ટુકડા થાય, ભારત તેને ટુકડા વગેરે થાય. એટલે એ લોકો નેપાળ અને બાંગ્લાદેશમાં જે થયું એ પ્રકારનું, કારણ કે એમાં કરવા આવેલા કોઈ વિદ્યાર્થીઓ નહોતા અને એ લોકો વિદ્યાર્થીઓના બદલે અસંખ્ય રાષ્ટ્રદ્રોહી આજે અમારા શહેર પ્રમુખશ્રીના આદેશથી અને જે જંતર મંતરમાં જે વિરોધ પ્રદર્શન કર્યું એ બાને આજે અમે અમદાવાદ શહેરના મહિલા મોરચા અને સંગઠનની બહેનો જ્યારે બધી ભેગી થઈ છે અને આજે અમે વિરોધ કરવા આવ્યા છે. કાલે રાહુલ બાબા દિલ્હીમાં વિરોધ કર્યા, આજે અમારા અમદાવાદની બહેનો, સંગઠનની બહેનો, કોર્પોરેટર બહેનો, મહિલા મોરચાની બહેનો બધાથી વિરોધ પ્રદર્શનમાં આવ્યા છે. અને અમે આ કોંગ્રેસનું કે સોનિયા ગાંધીનું અમે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થઈને અમે આ ખોટી વસ્તુ નહીં ચલાવીએ, નહીં ચલાવીએ અને નહીં ચલાવીએ. રાજીનામાની માંગ
છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે એને લઈને શું મોદીજી નો વિરોધ કર્યો, પણ સાથે સાથે એમણે હિન્દુત્વનું પણ અપમાન કર્યું, ભારતના ટુકડાની વાત કરી. એટલે મોદીજીના વિરોધ, ભાજપનો વિરોધ આમાં નીટની પરીક્ષાને અને આ બધાને કોઈ લેવા દેવા નથી. કેટલાક અસામાજિક તત્વોએ ભારતીય યુવાનોને ભડકાવીને ત્યાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટેના જે કાર્યક્રમો કર્યા એ બધાનો અમે સખત વિરોધ કરીએ છીએ. વિદ્યાર્થીઓ પોતાની રીતે ઉપવાસ કરે, આંદોલન કરે. એમને મોદીજીએ ખાતરી આપી છે કે આના સંદર્ભમાં જે જવાબદાર હશે એમને સખત પગલાં સાથે એમને સજા કરવામાં આવશે. પણ દેશ વિરોધી તત્વોએ ત્યાં આખા દેશને બાનમાં લીધો અને ત્યાં ભારતના ભાગલા કરવાની જે વાત કરી એને અમે કોઈ સંજોગોમાં સહન નહીં કરીએ. જી આપે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ જે આજે પાલડી ખાતે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય એકત્ર થયા છે, પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે ને કહી રહ્યા છે કે આ આંદોલનને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ને જે રીતે રાહુલ ગાંધીએ ગઈકાલે વિરોધ પ્રદર્શન કર્યું છે તેની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં, નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે. ને જે રીતે શિક્ષણ પ્રધાનના રાજીનામાની વાત છે તેને લઈને પણ ભાજપના કાર્યકરોએ પ્રતિક્રિયા આપી છે. જોવાનું રહ્યું કે આ મામલામાં હવે શું નવા જૂની થાય છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આમને સામને જોવા મળી રહી છે, ત્યારે આજે યુવાનો વિરોધ કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે. તેમને લઈને કોઈ સમાચાર આવે છે કે કેમ? દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ